નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા જીરાના પાકમાં ભારે નુકસાન, ખેડૂતોમાં ચિંતાનો માહોલ। આવનાર 15 દિવસમાં જીઓ, વીઆઈ, એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાનમાં 2% જેટલો વધારો કરે તેવી શક્યતાઓ। આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,34,500 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,41,300 રૂપિયા જોવા મળી। ગુજરાત એસટી બસના ભાડામાં ફરી 3% વધારો, 9 મહિનામાં મુસાફરો પર 13% બોજ ચીંકાયો। આજથી એસટી બસના નવા ભાડાનું અમલીકરણ શરૂ કરવામાં આવશે। પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹25 નો વધારો, 3 જિલ્લાઓને નવા દૂધ વધારાના ભાવનો મળશે લાભ। ગ્રાન્ટ ખૂટી પડતા ગુજરાતના હજારો પોલીસ કર્મચારીઓનો પગાર અટક્યો, નવા વર્ષે જ ખાખી કર્મચારીઓના ખિસ્સા ખાલી રહેશે। તેલંગાણામાં કોંગ્રેસ સરકાર ખેડૂતોના 5 લાખના દેવા માફ કરવાની કેબિનેટની બેઠકમાં ચર્ચા, પાક ધિરાણ અને મોટી લોનમાં મળશે મોટી માફી। અમદાવાદને લગતી 85 ટ્રેનોની ઝડપ વધારવામાં આવતા ટોટલ 167 ટ્રેનોના અવરજવરના ટાઈમિંગ આજથી બદલવામાં આવશે। સિયામાં ખેતરના શેઢે ગોઠવેલા ઝાટકા સિસ્ટમમાં ભૂલથી તારને અડી જતા ખેડૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। સુરતમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે આવતા 2 યુવકના ઘટના સ્થળે કરુણ મોત। ભારતના પ્રલયથી કાપી ઉઠશે પાકિસ્તાન ચીન, બેલેસ્ટિક મિસાઇલનું પ્રલયનું 2 વખત સફળ પરીક્ષણ કરવામાં આવ્યું। પંજાબમાં ખેડૂતે માત્ર ₹7ની લોટરીની ટિકિટ ખરીદી જીત્યો 1 કરોડનો જેકપોટ, રાતોરાત નસીબ બદલાતા પરિવારમાં ખુશીનો માહોલ। ભાજપના રાજ્યમાં ગુજરાત બન્યું નકલી નોટોનું એપિસેન્ટર, 10 વર્ષમાં 176 કરોડની નકલી નોટો પકડાઈ। ફરીથી ખેડૂતોના પાકને ભારે નુકસાન, ગુજાલા આકબાની સીમમાં માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાતા મોટા ભાગે પાક નિષ્ફળ। ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન ટકરાતા 70 લોકો ઇજાગ્રસ્ત। આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ પ્રતિ લિટર કિંમત ₹94.54, ડીઝલની કિંમત ₹90.45, સીએનજી ગેસની 1 કિલોની કિંમત ₹82 અને ડોલરની કિંમત ₹89.99। 2025માં ગુજરાતમાં 1.78 લાખ લોકો અકસ્માતનો ભોગ બની ઘવાયા, સૌથી વધુ અકસ્માત અમદાવાદમાં જોવા મળ્યા। ધાતંગરાના કોડ ગામે ખેડૂતોનો જન આક્રોશ, વીજ કંપની વળતરના દરોમાં ભેદભાવ કરતું હોવાથી ખેડૂતોનો આક્ષેપ, ન્યાય નહીં મળે ત્યાં સુધી કામગીરી પર લાગશે પ્રતિબંધ। વોડાફોન આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે ₹87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે। અમરેલીમાં 1.41 લાખ હેક્ટરમાં ઘઉં, ચણા, ડુંગળીનું વાવેતર, મુખ્ય પાણીના ઊંચા સ્તરથી ખેડૂતોમાં ઉત્સાહમાં વધારો। બોગસ લગ્ન નોંધણીનું એપિસેન્ટર બન્યું પંચમહાલ, 5 ગામમાં અધૂરા પુરાવાના આધારે 1048 લગ્નની નોંધણી પકડાઈ। ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, પોરબંદર, દ્વારકા, રાજકોટ પંથકમાં માવઠા થતા ખેડૂતોના જીવ અદ્ધર, અનેક પાક નુકસાનીનો ભય। આજે કેબિનેટ બેઠકમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારની જાહેરાત થઈ શકે છે। ભાગીને લગ્ન કરનારની નોંધણી માટે ક્લાસ 2 અધિકારીની મંજૂરી ફરજિયાત લેવાનો નિર્ણય લેવામાં આવશે। સો મિત્રો, ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે કડક કાયદા બનવા જોઈએ, કમેન્ટ કરો હા કે ના। ભરવામાં લોખંડના ધાબલા પાસે બેસી નાસ્તો કરી રહેલા પરિવારને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મહિલાનું મોત, 2 બાળકોને ગંભીર ઈજા। બનાસકાંઠાના અંબાજી મંદિરમાં હવે 5 મીટર સુધીની ધજા જ ચડાવી શકાશે, ભક્તોની સલામતી માટે લેવામાં આવ્યો નિર્ણય।
કચ્છના નાના રણમાં 350 ટ્રેક્ટર લીલો ઘાસચારો દાન આપવામાં આવ્યો. વચ્છરાજ દાદાના મંદિરે 8000 ગાયો માટે ચારો આપવામાં આવ્યો. તો ઘાસચારો દાન કરનાર વ્યક્તિઓ માટે 1 લાઈક કરી નાખજો. પહેલા પ્રેમમાં પડે, પછી વયમાં પડે ને અંતે ડેમમાં પડે. હરિપ્રકાશ દાસ સ્વામીની યુવાનોને ટકોર. આજનો પ્રેમ સ્વાર્થી પ્રેમ ગણાવ્યો. વત્રા ગામે મહિલાને મોતને કાટ ઉતારનાર ઝડપાયેલા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર. પ્રેમ સંબંધમાં મોતને કાટ ઉતારવાની કરી કબૂલાત. સુગર કરતા 80 ગણું વધારે ગળપણ ધરાવતા એરિથ્રોલ-ટી બેઇન સ્ટોકનો ખતરો. કોલોરાડો યુનિયનનું મોટું સંશોધન. તાલાલા અધિકારીઓએ ખેડૂતો માટે પાવર ટીલર બનાવડાવ્યું. નાના ખેડૂતોને સસ્તામાં ઉપલબ્ધ, ખેતીના અનેક કામોમાં ઉપયોગી, સબસિડી પણ મળશે. યુવા વર્ગ યુપીઆઈ નો સૌથી વધારે ઉપયોગ શોપિંગ અને મોબાઈલ રિચાર્જ માટે કરે છે. રિપોર્ટ પ્રમાણે ફોન પે થી વધુ વપરાય છે યુપીઆઈ પેમેન્ટ. ડોક્ટર કે.એલ. રાવને ગુજરાતના નવા ડીજીપી તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો. વિકાસ સહાય થયા ડીજીપી પદેથી નિવૃત્ત. પીએમ આવાસ યોજના હેઠળ ગામડાના વિસ્તારમાં મકાન બનાવવા સરકાર પહેલા 1,20,000 ની સહાય આપતી, જે હવે નવા નિયમ મુજબ 1,70,000 રૂપિયાની સહાય આપશે. જાપાનને પાછળ છોડીને દુનિયાની ચોથી સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત. ભારત સરકારે મોટી માહિતી આપી. પાટણ જિલ્લામાં 6 લાખથી વધુ આવક ધરાવતા 6,000 રેશન કાર્ડ ધારકોનું સસ્તું અનાજ બંધ કરવામાં આવ્યું અને નાસામાંથી બાકાત કરવામાં આવ્યું. કેન્દ્રની દિલ્હી સરકારનો મોટો નિર્ણય. 100 મેગાગ્રામની પેઇન કિલર દવા જોખમ હોવાથી નિમે સુધીલે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આણંદ પંથકમાં ડાંગરના ભાવમાં મણે 5 ગણો ઘટાડો થતા ખેડૂતોને ભારે નુકસાની. આગામી સમયમાં ભાવ તેજીમાં આવવાની પૂરી શક્યતાઓ. ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારો થશે. નવા વર્ષથી 1090 જિલ્લા અને 5200 તાલુકા પંચાયતો બેઠક પર જનસંવાદ કરશે. જાન્યુઆરીના અંત સુધીમાં પ્રદેશ માળખું જાહેર કરવામાં આવશે. 180 કિલોમીટરની ઝડપ ધરાવતી વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ પરીક્ષણ. ટ્રાયલ દરમિયાન પાણીથી ભરેલો ગ્લાસ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવા છતાં સ્થિર રહ્યો. નવા વર્ષની રાતે અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ થતા 31મી પાર્ટીના આયોજનમાં વરસાદે પાડ્યો મોટો ભંગ. શુદ્ધિકરણ કરેલા પાણીનો સદુપયોગ કરવામાં આવ્યો. સરહદી ડેરી દ્વારા પાણી શુદ્ધિકરણ બાદ 450 મણ રાયડો અને 1000 મણ ઘાસચારાનું ઉત્પાદન કરવામાં આવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે ચીનનો મોટો દાવો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવામાં અમે મધ્યસ્થતા કરી હોવાનું જણાવ્યું. સુરતમાં દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડ. કોઈ ગ્લાસમાં દારૂ પીતા ભાગ્યો તો કોઈ બૂટ ચંપલ પહેર્યા વગર બાઇક લઈને ભાગ્યા. બુટલેગરોને જાહેરમાં ખખડાવ્યો. આજના ગુજરાતના એપીએમસીમાં મહત્તમ ભાવ રૂપિયા. રાયના 1260 રૂપિયા પ્રતિ મણે, જ્યારે એરંડાના ભાવ 1354 રૂપિયા, કપાસના ભાવ 1430 રૂપિયા, જીરાના ભાવ 3890 રૂપિયા, મગફળીના ભાવ 1370 રૂપિયા જોવા મળ્યા. મિત્રો, અમારા